जी आपનું નામ કયો વિસ્તાર છે, શું સમસ્યા છે? મારું નામ કેસરી પીરદાદા, લિંબાયત સામાજિક અગ્રણી તેમજ ગોવિંદનગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઉપપ્રમુખ. અહીંયા રોડ નંબર 0 ઉધના સંજયનગર રેલવે ગન્નારામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગન્નારામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતા વાહનો પડી જાય છે. કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે, જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે તેને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે. અને ગન્નારામાં આરસીસી બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી નિકાલ આવે એવી છે. અહીંયાથી લોકો કેટલા લોકોની અવર જવર છે, શું છે? આ ઉધના અને લિંબાયતને જોડતો જીવા દોરી સમાન રસ્તો છે. હજારોની સંખ્યામાં વાહન વ્યવહાર અહીંથી આવે છે. 2 વ્હીલર 3 વ્હીલર માટેનો આ મેઇન રોડ છે, જેથી પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આનો તાત્કાલિક ગંદા પાણીનો ભરાવો જે છે તેનો તાત્કાલિક ઉકેલ આવે અને તાત્કાલિક એનો નિકાલ થાય એવી અમે આશા અપેક્ષા છે. જી આપનું નામ કયો વિસ્તાર છે, શું સમસ્યા છે? મારું નામ મમતાબેન છે. આ ગોવિંદનગરનું ગન્નારું છે. અહીંયા બહુ જ આવવા જવાની તકલીફ વધારે પડે છે, કારણ કે આ છે ને ખારાઓ પણ બહુ છે, અંદર મત્તીઓ પણ બહુ છે, એટલે અમારી ગાડી બધી સ્લીપ ખાય છે. કેટલા વખતથી આ સમસ્યા છે? ઘણા વખતથી છે આ સાહેબ. અહીંયા બનાવે એટલે પાછું પાણી આવ જાવ કરે એટલે પાછા ખાડા જ પડી જાય છે. શું કહેશો સરકારને? સરકારને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો, આવવા જવાની તકલીફ વધારે થાય છે. તમે આ બ્રિજ બી બનાવ્યો છે, ત્યાંથી જવામાં તમને કોઈ